ઓકે, તો આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર એટલે કે કોઈ નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 13, પ્રકરણ 13 નું નામ છે સંભાવના. હવે સંભાવના ચેપ્ટર આપણે આગળના ધોરણમાં એટલે કે ગયા વર્ષમાં 11મા ધોરણમાં પણ આપણે જોયું હતું સંભાવના. કે એની જો રિકોલ કરીએ એક બે પોઈન્ટ્સ સંભાવના માટેના, તો શું હતું સંભાવના માટે? કોઈ ઘટના આપેલી હોય એની સંભાવના શોધતા હતા, રાઈટ? કે કોઈ પ્રયોગ આપ્યો, યાદચ્છિક પ્રયોગ. તો પહેલાં તો યાદચ્છિક પ્રયોગ એટલે શું, રાઈટ? તો કે એ યાદચ્છિક પ્રયોગને તમે એસ વડે યાદચ્છિક પ્રયોગ એટલે કે કોઈક એવો પ્રયોગ કે જેમના શક્ય પરિણામો ખબર હોય, કે કયા કયા પરિણામો આમાં મળવાના છે એ ખબર હોય, પણ એક્ઝેક્ટલી કયું પરિણામ મળશે એ ખબર ન હોય, એવા પ્રયોગને તમે યાદચ્છિક પ્રયોગ કહેતા હતા. હવે આ યાદચ્છિક પ્રયોગમાં જેટલા પરિણામો મળે છે, પરિણામોને ગણ તરીકે લખતા હતા, એને તમે નિદર્શાવકાશ કહેતા હતા, અને જેને જનરલી તમે એસ વડે દર્શાવતા હતા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેમ્પલ સ્પેસ, કે જેને એસ વડે દર્શાવતા હતા. ફોર એક્ઝામ્પલ, કે 2 સિક્કા ઉછાળવાના પ્રયોગ. તો 2 સિક્કા ઉછાળો તો તમને શું મળશે? હેડ હેડ, હેડ ટેલ, કે ટેલ હેડ અથવા ટેલ ટેલ. તો આ તમારો નિદર્શાવકાશ થઈ ગયો. પછી તમને કોઈ ઘટના આપેલી હોય, કે ધારો કે ઘટના એ છે કે ઓછામાં ઓછો એક એચ મળે. ઘટના એ બરાબર ઓછામાં ઓછો એક એચ મળે. એટલે એક તો ઓછામાં ઓછો એક એચ તો હોવો જોઈએ, એટલે એ બનશે તમારા એચ એચ અથવા એચ ટી અથવા ટીએચ. અને આ જે છે ઘટના એ એટલે શું હતી? ઘટના એટલે શું? તમે એને વ્યાખ્યાયિત કેવી રીતે કરી હતી? કે નિદર્શાવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. તો આ એક નિદર્શાવકાશનો ઉપગણ જ થયો, એટલે આપણી ઘટના હતી. હવે આમની કંઈક તમે સંભાવના શોધતા હતા. તો પી ઓફ એ શું હતું? કે ઘટના એ ઉદ્ભવવા માટેના અનુકૂળ પરિણામો. એટલે અહીંયા ઘટના એ ઉદ્ભવ એના માટે અનુકૂળ પરિણામો થયા 1, 2 ને 3 પરિણામ, અને નિદર્શાવકાશના કુલ પરિણામો એટલે કે એ છે 4. એટલે આ 3/4 આની આવી કંઈક સંભાવના શોધતા હતા આવી રીતે. હવે અહીંયા આપણે આ ચર્ચાને થોડી હવે અહીંથી આગળ વધારવાની છે, અને આના બીજા અમુક જે ગુણધર્મો અને એ પણ હતા, એ પણ તમે જોયું હતું, કે પૂરક ઘટના અને વગેરે વગેરે. એની બધી હું ડિટેલમાં ચર્ચા નથી કરતો, એ આપણે આગળ જતાં ચર્ચામાં આવશે જ બધું. પણ હવે આપણે આ ચર્ચાને આગળ એવી રીતના વધારવાની છે કે હવે ધારો કે મને 2 ઘટના આપેલી હોય. ધારો કે કોઈ ઘટના ઈ આપી છે અને કોઈ ઘટના એફ આપી છે, અને આ બંને ઘટનાઓ નિદર્શાવકાશ એસ, આનો કોઈક નિદર્શાવકાશ છે, આ એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી 2 ઘટનાઓ છે. એટલે હું એને આવી રીતના દર્શાવું. દાખલા કે કોઈ એક ઘટનાનો કોઈ એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. હવે આ નિદર્શાવકાશને સાપેક્ષ મને 2 ઘટનાઓ બને છે, ઈ અને એફ. હવે આ નિદર્શાવકાશ હોઈ શકે, એ ડિપેન્ડ્સ, ઘટના પર આધાર રાખે છે કેવો નિદર્શાવકાશ હશે. આના જેવો કોઈક હશે. અહીંયા ઘટના 2 સિક્કા ઉછાળવાનો પ્રયોગની હતી, પ્રયોગ 2 સિક્કા ઉછાળવાનો હતો, તો નિદર્શાવકાશ આવો મળ્યો. તો હવે આપણો પ્રયોગ જે પણ કંઈ હોય એ પ્રમાણે આપણને કંઈક અહીંયા મળશે. યસ. હવે ધારો કે આ નિદર્શાવકાશને સાપેક્ષ હું 2 ઘટનાઓ વિચારું છું. હવેનું આપણે જે સંભાવના છે એ કંઈક આવી સંભાવના વિશેની ચર્ચા કરવાની છે. એક નવો મુદ્દો ઇન્ટ્રોડ્યુસ કરીએ કે હવે મેં આ નિદર્શાવકાશને સાપેક્ષ 2 ઘટનાઓ ઉદ્ભવે છે. તો હવે શું આ ઘટના ઉદ્ભવે તો એની અસર આ ઘટના ઉપર હોઈ શકે, અથવા આ એફ ઘટના ઉદ્ભવે છે તો એમની અસર આ ઘટના પર હોઈ શકે. મતલબ કે એક જ નિદર્શાવકાશના સંદર્ભમાં ઉદ્ભવતી 2 ઘટનાઓ એકબીજા પર એમની અસર શું હોય છે, અને હોય છે. પહેલો પ્રશ્ન તો એ કે હોઈ શકે, અને હોઈ શકે તો શું હોઈ શકે, અને શું જો હોઈ શકે તો એને કેવી રીતના શોધી શકાય, તો એના વિશે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. એક ઉદાહરણથી ચર્ચાની શરૂઆત કરીએ આપણે. ધારો કે 3 સિક્કા ઉછાળવાનો પ્રયોગ વિચારો. 3 સમતોલ સિક્કા છે. 3 સિક્કા ઉછાળવાના
પ્રયોગનો નિદર્શાવકાશ, ઉછાળવાનો પ્રયોગ વિચારો. તો ચલો પહેલાં તો આનો નિદર્શાવકાશ શું થશે? એસ. તો કે એસ આપણને લખતા આવડે છે એચ 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 એચ, 4 વખત એચ 4 વખત ટી, 2 વખત એચ 2 વખત ટી, એચ ટી એચ ટી એચ ટી એચ ટી. તો આપણને આવા 8 ઘટકો મળશે. હવે હું 2 ઘટના વિચારું છું. હવે ઘટનાઓ ધારો કે ઈ બરાબર કોઈ ઘટના છે, ઓછામાં ઓછા 2 એચ મળવા, ઓછામાં ઓછી 2 છાપ અથવા તો એચ મળે, આ ઘટના છે આપણી. અને ઘટના એફ વિચારું છું કે પ્રથમ સિક્કા પર કાંટો મળે. ચલો મેં આ 2 ઘટના વિચારી. તો આ ઘટના ઈ શું થશે? તો કે ઈ શું થઈ? તો કે આ ઈ અને એફ બંને એસના સંદર્ભમાં જ છે. ઓછામાં ઓછી 2 છાપ મળવી જોઈએ, એટલે 2 વખત એચ આવવા જોઈએ ઓછામાં ઓછા. 1 વખત એચ હશે તો નહીં ચાલે, 1 વખત પણ નહીં હોય તોય નહીં ચાલે. ઓછામાં ઓછા 2 વખત એચ આવવા જોઈએ, એટલે આમાં ઓછામાં ઓછા 2 એચ છે, 3 એચ છે, એટલે કે પછી એચ એચ ટી એચ ટી એચ, એટલે આ પણ આવશે, આ આવશે, આ આવશે, અને હજુ એક કયું આવશે? ટી એચ એચ, ટી એચ એચ આ આવશે. એટલે ઓછામાં ઓછા 2 એચ, 2 એચ અથવા 3 એચ. હવે એફ, એફ એટલે શું? તો કે પ્રથમ સિક્કા પર કાંટો મળે, એટલે પ્રથમ ટી હોય, એટલે કે અહીંયા ટી. તો પહેલાં ટી હોવો જોઈએ, અહીંયા ટી નથી, ટી નથી, ટી નથી, ટી નથી, એટલે આ 4માંથી કે નહીં. આમાં ટી છે, ટી છે, ટી છે, ટી છે, એટલે 4 4 આવશે. ટી એચ એચ, ટી એચ ટી, ટી ટી એચ અને ટી ટી ટી. ઓકે. તો હવે આપણને ઘટના ઈ અને ઘટના એફની સંભાવના શું થાય આ આપણને ખ્યાલ છે. તો ઘટના પીની સંભાવના પી ઓફ ઈ બરાબર શું થશે? ઘટના પીની સંભાવના, તો કે અહીંયા દરેક પરિણામ એસનો દરેક ઘટક એ સમસંભવી છે એવું માની શકાય આપણે. એટલે કે કુલ કેટલા ઘટકો છે? 8 ઘટકો. તો દરેકની સંભાવના કેટલી થઈ? દરેક ઘટક આની સંભાવના 1/8 1/8 1/8, અથવા આપણી જે વ્યાખ્યા હતી એ મુજબ ઘટના ઈ ની સંભાવના કેટલી થશે? તો કે ઘટના ઈને અનુકૂળ પરિણામોની સંખ્યા, તો 1 2 3 ને 4, અને નિદર્શાવકાશમાં આવેલા કુલ ઘટકોની સંખ્યા, એટલે આ મળશે તમારી 4/8, એટલે કે આ છે તમારા 2 1/2, રાઈટ. અને ઘટના એફ આ ઉદ્ભવવાની સંભાવના કેટલી? એ પણ કેટલી થશે? 4/8, એટલે કે 1/2. તો આ આપણને ખબર છે, આ તમે આપણે 11મા ધોરણમાં આ બધું શીખી ગયા છીએ કે આની પી ઓફ ઈ અને પી ઓફ એફ શું થશે? 1/2 1/2. હવે અહીંયા મને એક આ પણ ઈચ્છા થાય છે, ચલો આપણે આ પણ શોધી કાઢીએ. ઈ છેદ એફ. ઈ છેદ એફ એટલે શું? તો કે બંનેમાં સામાન્ય હોય એવા. તો બંનેમાં સામાન્ય હોય એવો ઘટક કયો? તો અહીંયા તો બધા ટીથી જ શરૂ થાય છે, અહીંયા ટીથી શરૂ થતો એવો એક આ જ છે. તો ટી એચ એચ અને ટી એચ એચ, યસ. તો આ બંને ઘટક સામાન્ય છે. તો આ મને મળશે ટી એચ એચ, ટી એચ એચ. ઓકે. તો હવે આપણે પ્રશ્ન બનાવીએ છીએ. હવે એક પ્રશ્ન પૂછું છું, નવો પ્રશ્ન, કે અહીંયા ઘટના 2 ઘટનાઓનો વિચાર કર્યો. ઘટના ઈ અને એફ બંને કેવી છે? નિદર્શાવકાશ એસ સાથે સંકળાયેલી ઘટનાઓ છે. હવે આપણે એ પ્રશ્ન કરીએ કે ઘટના એફ ઉદ્ભવી ગઈ છે અને હવે ઘટના ઈ ઉદ્ભવે તેની સંભાવના કેટલી? જોજો, હવે આપણો પ્રશ્ન આવો કંઈક બને છે. ઘટના, આપણો પ્રશ્ન, ક્વેશ્ચન, ઘટના એફ ઉદ્ભવી
ગયેલ હોય એટલે કે બની ગઈ હોય અને પછી ઘટના ઈ ઉદ્ભવે તેની સંભાવના શું? આની સંભાવના કેટલી? રાઈટ. તો એનો મતલબ શું થયો કે ઘટના એફ ઉદ્ભવી ગઈ છે, મતલબ કે ઘટના એફ છે, પ્રથમ સિક્કા પર કાંટો મળે એટલે પહેલો તો ટી હોવો જ જોઈએ, પહેલો તો ટી હોવો જ જોઈએ, અને પછી ઘટના ઈ ઉદ્ભવે, અને ઘટના ઈ માટેની શરત શું છે કે ઓછામાં ઓછી 2 છાપ હોવી જોઈએ. એટલે હવે પહેલો તો ટી ફિક્સ થઈ ગયો, ટી જ હોવો જોઈએ. હવે બાકીના જે 2 રહ્યા એ છાપ જ હોવા જોઈએ. તો એનો મતલબ એવો થયો કે મારે હવે એક ઘટકો કેમાંથી શોધવાના થાય? હવે આ જે ઘટના મેં વાત કરી, આ ઘટના પહેલાં તો ઘટના એફ ઉદ્ભવી ગયેલું હોય અને પછી ઘટના ઈ ઉદ્ભવે તેની સંભાવના શું? આ પ્રશ્ન. તો આ પ્રશ્નને પહેલાં તો આજે મેં પ્રશ્ન બનાવ્યો છે, આવી સંભાવના છે ને એને શું કહેવાય? શરતી સંભાવના કહેવાય. કારણ કે મેં એક શરત મૂકી છે. શરત કઈ છે? મારે ઘટના ઈની ઉદ્ભવે એની સંભાવના તો જોઈએ છે. જુઓ, ઘટના ઈ ઉદ્ભવે તેની સંભાવના શું? પણ કંઈક શરત આપી છે. કઈ? એફ ઉદ્ભવી ગયેલ હોય અને પછી, એટલે કે આ એક મને શરત આપી છે, ઘટના એફ ઉદ્ભવી ગયેલ હોય અને પછી, આને પણ લઈ લઈએ આપણે, આ શબ્દને પણ ભેગા લઈ લીધા. આ એક કંઈક શરત બની. જુઓ, આ શરત. તો મારે ઘટના ઈની સંભાવના આ શરતને આધીન જોઈએ છીએ. તો આ જે સંભાવના છે ને આને કહેવાય શરતી સંભાવના કહેવાય. બરાબર. તો ઘટના એફ ઉદ્ભવી ગયેલું હોય અને પછી ઘટના ઉદ્ભવે તેની સંભાવના શું? આ સંભાવનાને, એટલે કે જે સંભાવનાને શરતી સંભાવના કહે છે, જેને સંકેતમાં P ઓફ E given F વડે દર્શાવાય. એને સંકેતમાં શું, કેના વડે દર્શાવાય? P given A. અચ્છા, હું આને, આ સંકેત જરા નવો સંકેત છે આપણા માટે, એને જરા હું એલિબ્રેટ કરું. તો મેં આવું લખ્યું છે, P E ઊભો લીટો અને F. આને વાંચશું આપણે આવી રીતના, P ઓફ E GIVEN given F, અને ગુજરાતીમાં લખું તો E given F. ગિવન એટલે કે આપેલી, એ આપણી શરત છે, આ ફિક્સ છે, આપેલું છે, તો એને પહેલાં આપણે લખશું અહીંયા આવી રીતે, અને પછી ઊભો લીટો એટલે E given F. આની સંભાવના પણ જ્યારે આ વસ્તુ આપેલી હોય ત્યારે, તો આ એનો એક સંકેત બન્યો. એટલે હવે મતલબ કે આ આખી જે ઘટના છે એને શરતી સંભાવના કહેવાય, પહેલી વસ્તુ. અને આ જે છે એને મારે ટૂંકમાં લખવું હોય તો તેથી P ઓફ E given F આ થયું. તો અમારે આ શોધવું છે, આ શું થાય? અચ્છા, તો હવે આ શોધવું હોય તો જુઓ, ફરીથી આપણે પ્રશ્ન વાંચીએ. શું કહે છે? ઘટના એફ ઉદ્ભવી ગયેલ છે એવું આપેલું છે, એટલે આ તો થઈ જ ગયું છે. સમજો, આ તો થઈ જ ગયું છે એવું કહેવાય. અને પછી ઘટના ઈ ઉદ્ભવે છે. તો હવે આ થઈ ગયું છે ને, હવે ઘટના ઈ ઉદ્ભવે છે. ઘટના ઈ ઉદ્ભવવી એટલે શું? તો કે 2 છાપ હોવી. તો આમાંથી જુઓ જોઈએ 2 છાપ હોય એવા કેટલા છે? તો કે આ એક જ ઘટક છે. હવે આમાંથી 2 છાપ હોય એવા, તો આમાં તો બંને છાપ હોય એવા છે, સોરી, ઓછામાં ઓછી 2 છાપ હોય એવા. તો આમાંથી એવા ઘટકો કે જેમાં ઓછામાં ઓછી 2 છાપ હોય, એનો મતલબ શું થયો કે F અને E નો છેદગણ, અને એ એક જ ઘટક છે. એટલે મેં આ પહેલાં E છેદ F શોધ્યો હતો. બરાબર. તો એનો મતલબ શું થયો કે મારે F આપેલી હોય ત્યારે ઘટના E ઉદ્ભવે એની સંભાવના કેટલી થઈ? તો કે આ શરતને આધીન ઉદ્ભવતી ઘટના માટે અનુકૂળ પરિણામો કેટલા થયા? તો કે પહેલાં તો એફ ઉદ્ભવી ગયું હોય એવા અનુકૂળ પરિણામો, તો કે આ 4 અનુકૂળ પરિણામો થયા. એમાંથી આ ઘટનાને અનુરૂપ પરિણામ કેટલા? તો કે એક જ. તો કુલ પરિણામો 4. કુલ પરિણામો 4 આપણી 11મા ધોરણની વ્યાખ્યા મુજબ કુલ પરિણામો 4.
અને એ ઘટના માટે અનુકૂળ પરિણામો કેટલા થયા? તો કે આ એક જ. તો અહીંયા ખરેખર આપણે કર્યું શું? જુઓ, ખરેખર અહીંયા શું થાય છે આપણે? તો આજે એક કેમ આવ્યો? આ એક છે ને એ આ એટલે કે આ જે એક આવ્યો ને, આ હું અને અહીંયા લખું તો આ એક શું છે? તો કે n ઓફ E/F. E/Fમાં આવેલા ઘટકોની સંખ્યા. અને આ 4 શું છે? એ ખરેખર તમે જોવા જાઓ ને તો એ n ઓફ f છે. ફમાં આવેલા ઘટકોની સંખ્યા થઈ. રાઈટ? ઓકે, તો એનો મતલબ એવો થયો કે અહીંયા તમે આ બે વસ્તુ જોઈ શકો. અને આ જે આખો એક્ઝામ્પલ છે એ હું તમને પેજ નંબર 452 ઉપર તમને લખીને આપ્યો છે. એને જ હું કોઈક અલગ શબ્દોમાં અને ટૂંકમાં સમજાવું છું. તો આ ખરેખર આને હું આમ લખી શકું છું કે P(E)(F) એટલે આ શું થયું? તો કે E/F માટે એટલે કે E/F માટે સાનુકૂળ પ્રાથમિક ઘટકોની સંખ્યા, જેને મેં સંકેતમાં લખ્યું n ઓફ E/F અને છેદમાં f માટે સાનુકૂળ પ્રાથમિક ઘટકોની સંખ્યા. તો જુઓ, હવે કી લાઈન આવે છે. મેઇન લાઈન બોલું છું કે આ જે તમે શરતી સંભાવનાની જે ચર્ચા કરો છો એનું એક મેઇન લાઈન કે મારે આ જે ઘટના શોધવાની થઈ અને આના બરાબર 1/4 થયા, દેટ ઇઝ ફાઇન. એ આપણે લખી નાખ્યું છે. રાઈટ? તો હવે આને આપણે જોઈએ કંઈક અલગ રીતે કે આ શોધવા માટે મેં કર્યું શું? આ શરતી સંભાવના શોધવી હતી તો શરત શું હતી? f બની ગઈ હતી પહેલાથી જ બની ગઈ હતી. આ ઘટના આપેલી હતી અને પછી આ ઘટનાની સંભાવના શોધવાની હતી. એની શોધવાની હતી, આની સંભાવના. એટલે આ બની ગઈ હોય ત્યારે આની સંભાવના શોધવાની હતી. તો જો મને ખાલી એમ કહી દીધું હોય કે ઘટના ઈની સંભાવના કેટલી, તો આપણે નિદર્શાવકાશ તરીકે કોને લઈએ છીએ? એસને લઈએ છીએ. પણ જ્યારે આવી શરત આપી દઈએ કે મારે કોઈ ઘટનાની સંભાવના શોધવાની છે પણ એ કોઈક શરતને આધીન કોઈ ઘટના ઓલરેડી બની ગઈ છે, પછી મારે એની સંભાવના શોધવી છે, તો મારે કરવાનું શું? મારે નિદર્શાવકાશ જે એસ મૂળ નિદર્શાવકાશ આપ્યો છે એને બદલે નિદર્શાવકાશ તરીકે મારે કોને લઈ લેવાનું? ઘટના એફને નિદર્શાવકાશ તરીકે લઈ લેવાનું. જુઓ અહીંયા આ ઘટના એફને આપણે નિદર્શાવકાશ તરીકે લઈ લો. એટલે આ જે ખરેખર એફ છે એ શું છે? એસનો ઉપગણ જ છે. એટલે મારે જો એમનેમ કોઈ પણ શરત વગર મારે ઘટના ઈની સંભાવના શોધવાની થાય તો હું શું કરીશ? નિદર્શાવકાશ તરીકે એસને લઈશ. પણ જો ઘટના ઈની સંભાવના કોઈ ઘટના એફ આપેલી હોય, બની ગઈ છે, એમને આધીન શોધવાની થાય તો આની સંભાવના શોધવા માટે, શરતી સંભાવના શોધવા માટે નિદર્શાવકાશ તરીકે જે ઘટના બની ગઈ છે એમનો ઉપયોગ કરીશ. તો અહીંયા આપણે એ જ કર્યું. જુઓ, નિદર્શાવકાશના કુલ ઘટકો થાય ને, આપણે આ ઘટના શોધવી તો મારે નિદર્શાવકાશના કુલ ઘટકો, પણ નિદર્શાવકાશ તરીકે મેં કોને લીધો? એફ માટે સાનુકૂળ પ્રાથમિક ઘટકો. એટલે મેં નિદર્શાવકાશ તરીકે એફને લઈ લીધો છે એવું કહેવાય. અને બાકી તો આ અહીંયા શું આવે તો કે એફ બની ગઈ હોય અને ત્યારે ઈ બને તેના માટે સાનુકૂળ પરિણામો. એનો મતલબ કે ઈ અને એફ બંનેમાં જે હોય એવા ઘટકોની સંખ્યા, એટલે કે E/Fમાં આવેલા ઘટકોની સંખ્યા. તો એ તો આપણી આગળ 1 છે. બરાબર? તો શરતી સંભાવનામાં જો આ કી લાઈન બની, શરતી સંભાવના એટલે શું? કોઈ ઘટનાની શરતી સંભાવના શોધો છો, એટલે કે શરતી સંભાવના શોધો છો તો જે ઘટના ઓલરેડી બની ગઈ છે એમને તમે નિદર્શાવકાશ તરીકે લઈ લો. બરાબર? હા, હવે આપણે અત્યાર સુધી આપણે નિદર્શાવકાશ તરીકે તો આપણે એસને જ લઈને એક્ઝામ્પલ કરવા માટે ટેવાયેલા છીએ. તો ધારો કે મારે આ નિદર્શાવકાશ નથી લેવો એફને,
જે હમણાં વાત કરી એ પ્રમાણે મળી ગઈ મને, પણ ધારો કે આ નથી લેવો, મારે આ જ નિદર્શાવકાશ સાથે કામ કરવું હોય તો કરી શકાય? તો કે હા, એનો પણ રસ્તો છે બીજો, તો એ આપણે જોઈએ. જો એ કેવી રીતના થઈ શકે, તો જુઓ હવે આ આપણને સૂત્ર મળ્યું કે P ઓફ E ગિવન F બરાબર શું થશે? તો કે એફમાં આવેલા ઘટકોની સંખ્યા અને N ઓફ E છેદ F. આજે આપણે અહીંયા એક માટે જોયું એ પ્રમાણે આ સૂત્ર છે. પણ હવે હું આમાં થોડી એક સિમ્પલ ટ્રીક યુઝ કરું છું કે આ જે N ઓફ E છેદ F આપેલું છે એને હું N ઓફ S વડે ભાગી નાખું, એટલે અંશ અને છેદને N ઓફ S વડે ભાગતા. N ઓફ S એટલે એસમાં આવેલા ઘટકોની સંખ્યા, નિદર્શાવકાશના કુલ પરિણામોની સંખ્યા. તો હવે આ મને શું મળે છે? તો આ તો શું થઈ? પ્રોબેબિલિટી ઓફ E છેદ Fની સંભાવના, અને આ શું થયું? તો કે પ્રોબેબિલિટી ઓફ F. તો પ્રોબેબિલિટી ઓફ E ગિવન F બરાબર મને મળ્યું છે આવું કંઈક સૂત્ર. તો હવે આ સંભાવના કઈ છે? આ સંભાવના E છેદ Fની. તો કે E છેદ Fની સંભાવના તો તમે જે જૂની રીતના શોધતા હતા એ કે એસને જ તમારું નિદર્શાવકાશ તરીકે લઈ લો. તો આ કેટલા મળશે તમને? તો કે E છેદ Fમાં કુલ મારે P ઓફ E છેદ F શોધવું છે. તો E છેદ F થવા માટે અનુકૂળ પરિણામો 1 અને નિદર્શાવકાશના કુલ પરિણામો 8. હવે P ઓફ F શોધવું છે તો F માટે અનુકૂળ પરિણામો 1 2 3 4 અને નિદર્શાવકાશમાં કુલ પરિણામો તો કે 8. તો અહીંયા જે મેં 8 વાપર્યા છે એનો મતલબ કે અહીંયા હું જે નિદર્શાવકાશ તરીકે કોને લઉં છું? મૂળ S ને. તો આ મને કેટલા મળશે? 8 8 કેન્સલ, એટલે જવાબ આવશે 1/4 જ. એટલે P ઓફ E ગિવન F પણ 1/4 મને આ રીતે પણ 1/4 મળ્યા અને આ રીતે પણ મને 1/4 જ મળ્યા હતા. તો મતલબ કે શરતી સંભાવના શોધવા માટે આપણને બે રસ્તા મળે છે સામાન્ય રીતે. કે શરતી સંભાવના પહેલાં તો આ સિમ્બોલ થયો કે P ઓફ E ગિવન F. તો શું કરો? આ બંનેનો છેદગણ છેદમાં P ઓફ F. હા, આ જ્યારે કરીએ છીએ આ બધી ચર્ચા ત્યારે ઓફકોર્સ કે અહીંયા P ઓફ F તમારા 0 શૂન્ય ના હોવા જોઈએ, એટલે કે F તમારી અશક્ય ઘટના ન હોવી જોઈએ, કારણ કે છેદમાં 0 થઈ જાય અધરવાઇઝ. બરાબર? એટલે જો હવે ઘટના F બની ગઈ હોય અને ઘટના Eની સંભાવના શોધવી છે તો તમારી આગળ બે રસ્તા છે. પહેલો રસ્તો એ છે કે તમે ઘટના F બની ગઈ છે તો હવે ઘટના Fને જ તમે નિદર્શાવકાશ તરીકે જુઓ અને ઘટના Eની સંભાવના શોધો. એટલે કે P ઓફ E છેદ Fમાં આવેલા ઘટકોની સંખ્યા છેદમાં Fમાં આવેલા ઘટકોની સંખ્યા. આ એક રસ્તો થયો. બીજો રસ્તો તો કે આ સૂત્ર વાપરો કે P ઓફ E ગિવન F શોધવું છે તો આ બંનેના છેદગણની છેદથી બનતી જે ઘટના હોય એમની સંભાવના છેદમાં P ઓફ F જે આપેલી ઘટના છે બની ગઈ છે એમની સંભાવના. તો હવે આ જ્યારે સૂત્રનો ઉપયોગ કરો છો ત્યારે ધ્યાનમાં એ રાખવાનું છે કે આપણો મૂળ નિદર્શાવકાશ કયો છે? મૂળ આપેલો એ છે. અને જ્યારે અહીંથી ડાયરેક્ટ લખો છો ત્યારે આપણો નિદર્શાવકાશ તરીકે કોને લઈએ છીએ? આપણે Fને લઈ લઈએ છીએ, રિસ્ટ્રિક્ટ કરી દઈએ છીએ એને. બરાબર? તો આ વાત થઈ આપણી શરતી સંભાવનાની. તો હવે આપણે આ એક એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું અને આપણને કંઈક સૂત્ર મળે છે. તો હવે આને આપણે વ્યાખ્યા સ્વરૂપે જરાક અને નોટ કરી દઈએ શરતી સંભાવનાની. તો સેકન્ડ વ્યાખ્યા શરતી સંભાવના. જો
બે ઘટનાઓ E અને F, અથવા જે બુકમાં જે નોટેશન યુઝ કર્યું છે, યસ, E અને F જ વાપર્યા છે. જો બે ઘટનાઓ E અને F એ કોઈ એક જ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી હોય અને જો ઘટના F ઉદ્ભવી ગયેલ છે તેમ આપેલ હોય, ઉદ્ભવી ગયેલ છે અથવા બની ગયેલ છે તેમ આપેલ હોય, ત્યારે ઘટના E ઉદ્ભવવાની સંભાવના ને શરતી સંભાવના કહે છે. શરતી સંભાવના કહે છે, જેને સંકેતમાં P ઓફ E given F વડે દર્શાવાય છે અને એમનું સૂત્ર શું બનશે? P ઓફ E given F બરાબર P ઓફ E છેદ F છેદમાં P ઓફ F, જ્યાં P ઓફ F એ શૂન્ય નથી, રાઈટ, વડે વ્યાખ્યાયિત થાય છે. બરાબર. તો આ આપણી બની શરતી સંભાવનાની વ્યાખ્યા. તો હવે શરતી સંભાવનાનો કોઈ પણ પ્રોબ્લેમ આવે, એક્ઝામ્પલ આવે, દાખલો આવે, તો પહેલાં એમાં મહત્ત્વનું તમારે એ બનશે કે શરતી આવી આ ઘટના બની ગઈ છે તો આ ઘટનાની સંભાવના કેટલી, એવા ટાઈપનો કંઈક ફ્લેવર દેખાશે. તો તમારે પહેલાં એ શોધવું પડશે કે આમાં કઈ ઘટના પહેલાં બની ગઈ છે, એ શોધવું બહુ મહત્ત્વનું રહેશે. તમારે 2 વખત રકમ વાંચી અને બરાબર એ નક્કી કરો કે કઈ ઘટના પહેલાં બની ગઈ છે અને પછી કઈ ઘટના બને છે. તો અહીંયા પ્રથમ કઈ અને પછી કઈ, એ બહુ મહત્ત્વનું છે. અહીંયા જો હું આ P ઓફ E given F ને બદલે જો હું કદાચ આ લખી નાખું, F given E ભૂલથી કદાચ થઈ ગયું, અથવા તો ભૂલથી ન થઈ ગયું, કદાચ હું આની પણ ચર્ચા કરી શકું, પણ આપણે પ્રશ્ન કયો પૂછેલો છે એ પણ મહત્ત્વનું હોય છે. તો P ઓફ F given E નું સૂત્ર શું બનશે? તો કે P ઓફ F છેદ E છેદમાં શું આવશે? P ઓફ E. જો આમાં F છેદ E લો કે E છેદ F લો, એનાથી, કારણ કે છેદ ક્રિયા સમક્રમી છે એટલે અંશમાં કોઈ ફરક નથી પડતો, પણ છેદ બદલાઈ જાય છે. અહીંયા P ઓફ F આવે છે અને અહીંયા P ઓફ E આવે છે, રાઈટ. તો આ આપણે ખાસ ધ્યાન રાખવાનું થાય જ્યારે એક્ઝામ્પલ કરતા હોય ત્યારે, કે પહેલાં કઈ ઘટના બને છે એ તમારે જોવાનું થશે. હવે આના શરતી સંભાવનાના 3 ગુણધર્મો છે, એ આપણે પહેલાં ગુણધર્મો લઈ લઈએ. એ ગુણધર્મોનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં જ્યારે સંભાવના શોધશું ત્યારે કરવાના થશે. તો શરતી સંભાવનાના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ 1. તો પહેલો એમ કહે છે ગુણધર્મ કે પ્રોબેબિલિટી ઓફ S given F બરાબર 1 થશે અને પ્રોબેબિલિટી ઓફ F given F બરાબર પણ 1 થશે. અહીંયા S અહીંયા મેન્શન નથી કરતો, એનો મતલબ કે S શું છે? આપણો નિદર્શાવકાશ છે, અથવા તો S શું છે? ઘટના છે, સાર્વત્રિક ઘટના. બરાબર. તો બસ આ તો બહુ સિમ્પલ છે. એનું પ્રૂફ શું? તો કે P ઓફ મારે S given F જોઈએ છે. S આપણો સાર્વત્રિક ગણ છે અને F કોઈક ઘટના છે. તો મતલબ કે F બની ગઈ છે ત્યારે S બને તેની સંભાવના કેટલી? તો કે એ એક જ થાય, કારણ કે S બને છે, બરાબર. F બની ગઈ છે ત્યારે S બને એનો મતલબ શું? હવે ક્યારેક હંમેશા સત્ય હોય એવી ઘટના બને, સાર્વત્રિક ઘટના બને છે, શ્યોર ઇવેન્ટ બને છે, એનો મતલબ શું થઈ ગયો? કે દરેક ઘટનાઓ બને છે ને. તો F બની ગઈ હોય ત્યારે S બને છે એનો મતલબ શું? તો એ 1 જ હોય હંમેશા ને. તો કેવી રીતના? તો આપણે એને સૂત્ર પ્રમાણે પણ જોઈએ. તો કારણ સૂત્ર શું બનશે? P ઓફ S છેદ F
છેદમાં પી ઓફ એફ, રાઈટ. પણ હવે અહીંયા શું બનશે, હવે એસ જે છે આપણો એફ એ એસનો ઉપગણ હોય ને, તો એફ નાનો ગણ છે ને એસ મોટો ગણ છે, તો આ બંનેનો છેદ ગણ શું આવે તો કે નાનો ગણ, એટલે પી ઓફ એસ છેદ એફમાં એસ છેદ એફ શું બની ગયા એફ, તો છેદમાં પી ઓફ એફ, તો પી ઓફ એફ કેન્સલ, એટલે જવાબ આવ્યો 1. તો પી ઓફ એસ ગિવન એફ હંમેશા મળશે 1. તો આ પહેલું થઈ ગયું. બીજું પી ઓફ એફ ગિવન એફ, તો આ તો હવે જુઓ આને શબ્દોમાં મૂકશો ને તોય તમને જવાબ 1 આવે એવું ખબર પડશે. એફ બની ગઈ છે ત્યારે એફ બને એની સંભાવના શું, હવે એફ તો બની જ ગઈ છે તો એફ બને જ ને, તો એની સંભાવના શું 1. તો અને સૂત્ર પ્રમાણે જોવા જશો તો પી ઓફ એફ છેદ એફ છેદમાં પી ઓફ એફ, આ બંનેનો છેદ છેદમાં પી ઓફ એફ, પણ પી ઓફ એફ છેદ એફ તો એફ જ થાય, કારણ તો કે આ એફ છેદ એફ તો શું થાય એફ જ થવાનો ને, અને પી ઓફ એફ, તો આ મને શું મળ્યું 1. તો પહેલો ગુણધર્મ હતો આપણો કે એસ ગિવન એફ અને એફ ગિવન એફની સંભાવના 1 થાય. આ એમસીક્યુમાં પૂછાય કે ચલો આ શું થશે. યસ, નેક્સ્ટ ગુણધર્મ 2. ગુણધર્મ 2. જો એ અને બી ઘટનાઓ નિદર્શાવકાશ એસ સાથે સંકળાયેલી ઘટનાઓ હોય તથા ઘટના એફ પણ નિદર્શાવકાશ એસની ઘટના હોય અને પી ઓફ એફ શું છે તમારું 0 નથી, તો મતલબ કે હું અહીંયા એસ સાથે સંકળાયેલી મેં 3 ઘટનાઓ લીધી, એ બી અને એફ. હા, હવે એમાં એફ ઘટના કોઈક એવી છે કે જેની સંભાવના 0 નથી, જેની પ્રોબેબિલિટી 0 નથી. એ અને બીની ઘટનાઓની સંભાવના શું છે એ મને ખબર નથી, એટલે મેં એ અને બી કોઈ પણ નિદર્શાવકાશ સાથે સંકળાયેલી ઘટના લઈ લીધી, પણ એફને મેં અલગથી લખ્યું કારણ કે એફની સંભાવના 0 નથી એ મને ખબર છે, જ્યારે એની સંભાવના 0 હોઈ શકે, બીની હોઈ શકે કે બંનેની પણ 0 કદાચ હોઈ શકે, અથવા બંનેની 0 ના હોય. સો દેટ્સ આઈ ડોન્ટ નો કે એની સંભાવનાઓ શું છે એના વિશે ખબર નથી મને. તો હવે અહીંયા જે આપણું બને છે કે હવે હું આ ઘટનાનો વિચાર કરું છું કે એ યોગ બી પણ એક ઘટના જ બની એસને સાપેક્ષ, પણ એ ઘટના વિચારું છું એફને સાપેક્ષ, એટલે કે એફ બની ગઈ છે ત્યારે એ યોગ બી બને એની સંભાવના કેટલી, એટલે કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ગિવન એફ બરાબર શું બનશે તો કે પ્રોબેબિલિટી ઓફ એ ગિવન એફ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી ગિવન એફ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ગિવન એફ. આ એનું સૂત્ર છે, આવું થશે, આવું મારે આ સાબિત કરવું છે આ ગુણધર્મ. સો લેટ અસ ટ્રાય ટુ પ્રૂવ ઇટ. તો આની પ્રૂફ શું, જસ્ટ અ સેકન્ડ. યસ, તો આની સાબિતી જોઈએ આપણે. તો પી ઓફ એ યોગ બી ગિવન એફ બરાબર સૂત્ર શું બનશે તો કે પી ઓફ એ યોગ બી છેદ એફ, આ બંનેનો છેદ ડિવાઈડ બાય પી ઓફ એફ, આ સૂત્ર બન્યું. તો હવે અહીંથી પી ઓફ એ યોગ બી છેદ એફ, તો અહીંયા હું વિભાજનનો નિયમ વાપરું તો એ છેદ એફ પ્લસ બી છેદ એફ આવું થશે, વિભાજનનો નિયમ છેદમાં પી ઓફ એફ. તો હવે મારી આગળ એ છેદ એફ યોગ, આ પ્લસ નહીં, આ ઇટ ઇઝ યોગ બરાબર. તો હવે આને હું થોડી વાર માટે એક્સ કહી દઉં અને આને વાય કહી દઉં, તો પી ઓફ એક્સ યોગ વાય, તો એના બરાબર શું થાય પી ઓફ એક્સ
પ્લસ પી ઓફ વાય માઇનસ પી ઓફ એક્સ છેદ વાય. તો આ બનશે તમારું પી ઓફ એ છેદ એફ પ્લસ પી ઓફ બી છેદ એફ માઇનસ પી ઓફ એ છેદ એફ છેદ બી છેદ એફ. આને મેં એક્સ કહી દીધું ને આને મેં વાય કહી દીધું. પી ઓફ એક્સ યોગ વાય બરાબર પી ઓફ એક્સ પ્લસ પી ઓફ વાય માઇનસ પી ઓફ એક્સ છેદ વાય. છેદમાં તો આપણે પી ઓફ એફ છે જ, રાઈટ. તો આ શું બન્યું? પી ઓફ એ છેદ એફ પ્લસ પી ઓફ બી છેદ એફ માઇનસ પી ઓફ, જો અહીંયા બધું જ એ છેદ એફ, આ શું છે? એ છેદ એફ, ફરી પાછું છેદ બી છેદ એફ. તો અહીંયા છેદ એફ બે વખત આવે છે, તો આ બે વખત લખવાની જરૂર નથી. તો કેમ? કારણ કે એફ છેદ એફ એફ જ થવાનો ને. તો આને હું આમ લખી શકું એ છેદ એફ, સોરી એ છેદ બી અને છેદ એફ. તો આને આમ કાઉન્સમાં રાખી દઉં તો આના બરાબર તો આ જ થશે અને છેદમાં પી ઓફ એફ, રાઈટ. તો હજુ આને હું એક કામ કરું છું, આ પી ઓફ એફ સ્વતંત્ર છેદ આપીએ તો પી ઓફ એ છેદ એફ છેદમાં પી ઓફ એફ પ્લસ પી ઓફ બી છેદ એફ છેદમાં પી ઓફ એફ માઇનસ પી ઓફ એ છેદ બી છેદ એફ છેદમાં પી ઓફ એફ. કરેક્ટ. તો હવે આ શેનું સૂત્ર બન્યું? આ તો પી ઓફ એ ગિવન એફનું સૂત્ર બન્યું. જુઓ, પી ઓફ એ ગિવન એફ એટલે પી ઓફ એ છેદ એફ છેદમાં પી એફ. અને આ જે છે આ સૂત્ર બન્યું પી ઓફ બી ગિવન એફનું બન્યું. અને આ સૂત્ર શેનું બન્યું? પી ઓફ એ છેદ બી ગિવન એફનું બન્યું સૂત્ર. તો એક તો આપણે જોતું હતું, જુઓ એ મળી ગયું આપણને, રાઈટ. તો આ તમને જે સૂત્ર મળ્યું અને 1 નંબર આપી દે તો તેથી 1 એ માંગેલ સૂત્ર છે અથવા સૂત્ર માંગેલ વસ્તુ સાબિત થાય છે, બરાબર. તો હજી વધુમાં અહીંયા નથી લખ્યું, આપણે સ્ટેટમેન્ટમાં નથી લખ્યું, એ બુકમાં કદાચ આપેલું છે સ્ટેટમેન્ટમાં, પણ આપણે થોડી આને ચર્ચા આગળ વધારીએ. વધુમાં જો ઘટનાઓ એ અને બી પરસ્પર અલગ ઘટનાઓ હોય પરસ્પર અલગ ઘટનાઓ હોય એટલે કે એ છેદ બી બરાબર ખાલી ગણ હોય તો શું થશે? તો કે પી ઓફ એ છેદ બી બરાબર શું થાય? ખાલી ગણ થશે. પી ઓફ એ છેદ બી બરાબર આની સંભાવના શું થાય? ખાલી ગણ થાય. તો હવે અહીંથી તમે જોઈ શકો આ જે સમીકરણ 1ની ઉપરનું જે આ જરાક સ્ટાર છે ને, અહીંથી સ્ટાર ઉપરથી જોઈ શકાય. હોય તો આ થાય, પણ ચાલો મારે આને નથી લખવું, આની મારે જરૂર નહીં પડે. આ પણ સાચું હતું પણ મારે એની જરૂર નથી. તો સ્ટાર પરથી શું કહી શકાય? તો સ્ટાર પરથી હું ખાલી આ ત્રીજું પદ લઉં છું. જોજો, આ પી ઓફ એ છેદ બી છેદ એફ, આ પદ શું થશે? તો કે આના બરાબર પી ઓફ આ ખાલી ગણ છેદ એફ એટલે કે પી ઓફ ખાલી ગણ થાય અને જે થાય 0, રાઈટ. અહીંયા કદાચ ન દેખાય તો અને અહીંયા લખી દઉં છું. આ થશે પી ઓફ ખાલી ગણ અને આ થયા 0. એટલે આ હવે શું થઈ ગયું? તો આના બરાબર આ થાય. તો હવે સ્ટાર પરથી શું થઈ ગયું? સ્ટાર પરથી આ જે પદ હતું મને ત્રીજું પદ, એમાં અંશ તો શૂન્ય છે અને આ બધા જમાં જોજો પી એફ તો નોન ઝીરો છે એટલે નીચે પી ઓફ એફથી ડિવાઈડ કરે એમાં નો પ્રોબ્લેમ, એમાં કંઈ પ્રોબ્લેમ નથી આપણને. તો છેદ નોન ઝીરો અને અંશ 0 થઈ ગયો. તો આ જે પદ છે એ શું મળી ગયું? એ છેદ એફ એ છેદ બી છેદ એફ ગિવન પી ઓફ એફ બરાબર 0. તેથી પી ઓફ એ યોગ બી ગિવન એફ, તેથી પી ઓફ એ યોગ બી ગિવન એફ બરાબર શું આવશે?
આ ત્રીજું પદ નીકળી જશે, આ નીકળી ગયું, આ 0 થઈ ગયું, એટલે ખાલી આ 2 જ વધ્યા. પણ આના 2 બરાબર તો શું થશે? આ 2 જ, એટલે કે પી ઓફ એ ગિવન એફ પ્લસ પી ઓફ બી ગિવન એફ. તો જો એ અને બી પરસ્પર અલગ ઘટનાઓ હોય તો એના યોગગણની ઘટના એફને સાપેક્ષ, એટલે કે એફની શરતને આધીન એફ ગિવન એ યોગ બી શું થાય? તો કે પી ઓફ એ ગિવન એફ પ્લસ પી ઓફ બી ગિવન એફ. તો જો આ સૂત્ર ખરેખર આમ જોવા જઈએ ને તો આ અમને મળતું આવે છે. આ એની સાબિતી હતી, પણ આને જસ્ટ સમજવા માટે, યાદ રાખવા માટે અને જરાક આ રીતે જોઈએ. આ ગુણધર્મ સાબિત કરવાનો મતલબ એક બીજો પણ છે કે આપણે સાદી સંભાવના, શરતી સંભાવના નહીં પણ સાદી સંભાવના. આમ સાદી સંભાવના જોવા જઈએ તો એ પણ એક જાતની શરતી સંભાવના જ છે. કોને સાપેક્ષ? તો કે સાર્વત્રિક ગણને સાપેક્ષ બને છે. ઓકે, એનીવે એમાં હું ચર્ચામાં અત્યારે પડતો નથી, પણ આપણું આવું હતું ને સૂત્ર. એ યોગ બી બરાબર શું હતું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ આપણું સાદું સૂત્ર હતું. શરતી સંભાવના જ્યારે શબ્દ નહોતા વાપરતા ત્યારનું. તો હવે ધારો કે મારે આ એ યોગ બીની સંભાવના જોઈએ છીએ, પણ કોઈ ઘટનાને સાપેક્ષ ઘટના એફ બની ગઈ છે, તો શું બનશે? તો કે આ જ પ્રમાણે જુઓ, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, આ જ લખવાનું છે. પણ ઘટના એને વિચારો એફને સાપેક્ષ, બીને પણ વિચારો એફને સાપેક્ષ, અને એ છેદ બીને પણ વિચારો એફને સાપેક્ષ. જુઓ બરાબર. હવે આપણને ખબર હતી કે એ યોગ બી અને પરસ્પર અલગ અલગ ઘટનાઓ હોય તો આ પદ નહોતું આવતું. તો અહીંયા એ યોગ બી એફને સાપેક્ષ મારે જોઈએ છીએ શરતી સંભાવના, અને એ અને બી ધારો કે અલગ અલગ ઘટનાઓ હશે, પરસ્પર અલગ ઘટનાઓ હોય તો એમાં પણ આ પદ નહીં આવે. ફિનિશ. જો તો મતલબ કે આ જે ફોર્મ્યુલા જે છે એ જસ્ટ શું છે તમારી આ ફોર્મ્યુલા હતી એને કોપી જેવું જ કંઈક છે, પણ વાસ્તવમાં શું છે ખબર? કે આ ફોર્મ્યુલા જે આગળની હતી આ એ છેદ બી, તો અહીંયા આવી જતું હતું મારી આગળ પી ઓફ એ છેદ બી ગિવન એફ. હવે આ ફોર્મ્યુલા ખરેખર આનો પર્ટિક્યુલર કેસ છે. કેવી રીતના? ધારો કે ચલો હું એસ વિચારું તો અહીંયા આ એફ લીધો કોઈ ઘટના, એને બદલે એસ છે આપણો સાર્વત્રિક પૂરો નિદર્શાવકાશ. અને આમે કોઈ પણ ઘટના છે એ નિદર્શાવકાશને સાપેક્ષ જ બને છે ને. કોઈ એવી ઘટના બને કે નિદર્શાવકાશની જે છે ઘટના એ બનેલી ના હોય, એટલે કે એસ નથી બનેલી અને કોઈ ઘટના બને છે, તો એવું તો ના હોય. કારણ કે કોઈ પણ ઘટના બને તો એસ ઉદ્ભવી છે એવું તો કહી જ શકાય. એટલે હું આ એ યોગ બી એસને સાપેક્ષ શોધું ને, એટલે એ યોગ બી એસને આધીન, તો આવી રીતના થશે. તો હવે જુઓ આના બરાબર શું થશે? જોજો, પી ઓફ એ યોગ બી એસને આધીન શું થાય? બરાબર. તો એ તમારી પી ઓફ એ યોગ બી જ થવાની. યુ કેન વેરીફાઈ. જુઓ, પી ઓફ એ યોગ બી છેદ એસ, એટલે કે ચલો હું આના માટે શું કરવા, હું આના માટે સાબિત કરી દઉં. પી ઓફ એક્સ એસ, એક્સ કોઈ ઘટના છે એસને સાપેક્ષ, તો શું થશે? પી ઓફ એક્સ છેદ એસ છેદમાં પી ઓફ એસ. હવે પી ઓફ એસ તો હંમેશા 1 જ હોય, અને એક્સ છે એ તમારો એસનો ઉપગણ જ છે. તો એક્સનો ઉપગણ હોય તો એક્સ છેદ એસ શું થાય? એક્સ જ મળે કે નહીં? એટલે આ શું થયું? પી ઓફ એક્સ જ થયું કે નહીં? તો કોઈ પણ ઘટના એક્સ એ ખરેખર એસને સાપેક્ષ, એટલે કે પી ઓફ એક્સ એ એસને સાપેક્ષ શરતી સંભાવના જ થઈ. જે હમણાં હું કહેતો હતો કે મારે ચર્ચા નથી કરી, પણ થઈ ગઈ ચર્ચા. ચલો, કે કોઈ પણ ઘટનાને તમે એ સાર્વત્રિક ગણ છે આપણો, સાર્વત્રિક ગણ નહીં વાપરીએ શબ્દ, નિદર્શાવકાશ, ચોક્કસ ઘટના, તો એ ચોક્કસ ઘટનાને સાપેક્ષ શરતી સંભાવના જ છે. તો હવે મેં અહીંયા ખરેખર શું કર્યું છે? આ એસને બદલે જો કોઈ બીજી ઘટના આવી જાય, બરાબર, ચોક્કસ ઘટનાને બદલે કોઈ બીજી ઘટના આવી ગઈ, તો મારી આગળ આ ફોર્મ્યુલા રહે છે. હમણાં જ આ આપણે વિચારીએ, અને જો હું એફ તરીકે એસ લઈ લઉં તો મને આ ફોર્મ્યુલા મળી જાય છે. એટલે આ ફોર્મ્યુલા જનરલ ફોર્મ્યુલા થઈ. અને આ આપણે જે પહેલાં ભણી ગયા હતા ને પર્ટિક્યુલર કેસ હતો, ક્યારનો? તો કે એફ બરાબર એસ હોય ત્યારનો. બરાબર. તો આ ખ્યાલ આવ્યો ને કે જ્યારે હું અહીંયા એસ મૂકી દઈશ તો શું આવશે? ખરેખર એક્સ જ આવશે. તો અહીંયા મેં એસ લઈ લીધા છે, તો આ ખરેખર શું બની ગયું? આ છે એ આ બની ગયું, આ છે એ આ બની ગયું, આ છે એ આ બની જશે, અને આ છે એ આ બની જશે.
ઓકે, આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ. તો આ હતા આપણો ગુણધર્મ બીજો. હજુ આપણે ગુણધર્મની ચર્ચા કરી લઈએ. ગુણધર્મ નંબર 3. ગુણધર્મ ત્રીજો. એ કંઈક આવો છે, P ઓફ E ડેશ ગિવન F બરાબર 1 માઇનસ P ઓફ E ગિવન F. તો આ પણ આપણે જે સાદી સંભાવના શોધતા હતા, શરતી સિવાયની, એવી કોઈ સાદી સંભાવના એવો શબ્દ નથી, પણ આપણે સમજવા માટે બોલીએ છીએ સાદી સંભાવના. એવું તમને બુકમાં ક્યાંય નહીં મળે, પણ આપણે જસ્ટ સમજવા માટે. તો એમાં કંઈક આવું હતું તમારી આગળ, P ઓફ E ડેશ પૂછ્યું હોય તો તમે એને 1 માઇનસ P ઓફ E કરતા હતા ને. તો અહીંયા P ઓફ E ડેશ ગિવન F છે, તો બધે 1 માઇનસ P ઓફ E ગિવન F આપી દો. તો આનું જ આ સ્વરૂપ એના જેવું જ છે કંઈક. તો આપણે પણ સાબિત કરવું પડશે. આનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ હવે શરતી સંભાવનામાં જો મારે આનો ઉપયોગ કરવો હોય તો પહેલાં આને એક વખત સાબિત કરવું પડે. તો આપણે પહેલાં સાબિત કરી દઈએ. તો કેમ કરશું સાબિત? જોઈએ સાબિતી. તો કે હવે આપણને આ ખબર છે કે P ઓફ મને S ગિવન F આપેલું હોય તો આ શું થાય? આ 1 થાય. આપણે ફર્સ્ટમાં જોયું છે, રાઈટ? પહેલો ગુણધર્મ. તો આપણે જાણીએ છીએ કે પણ આના બરાબર શું થશે? P ઓફ S. S એટલે કે E યુનિયન E ડેશ ગિવન F બરાબર 1. તો આના બરાબર શું થશે? અચ્છા, S બરાબર શું? કારણ કે કોઈ પણ ઘટના E આપેલી હોય તો E યુનિયન E ડેશ અથવા તો યસ ઓકે E ડેશ યુનિયન E બરાબર શું થાય? S થાય. અને ડેશ અહીંયા આપી દઉં છું. ચલો ફાઇન. ઓકે, તો હવે હમણાં આપણે A યોગ B એનું જે સૂત્ર મેળવ્યું એ જ વાપરીએ આપણે. તો આ શું થશે? P ઓફ E ડેશ ગિવન F પ્લસ P ઓફ E ગિવન F માઇનસ P ઓફ E ડેશ છેદ E ગિવન F બરાબર 1. પણ E ડેશ છેદ E આ તો શું થાય? ખાલી ગણ થાય ને. એટલે આ થઈ ગયું તમારો P ઓફ E ડેશ ગિવન F પ્લસ P ઓફ E ગિવન F માઇનસ, હવે આ શું થશે? P ઓફ ખાલી ગણ ગિવન F બરાબર 1. પણ આ P ઓફ ખાલી ગણ આ તો 0 થશે. કેમ? લેટસ P ઓફ E ડેશ ગિવન F પ્લસ P ઓફ E ગિવન F માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે P ઓફ ખાલી ગણ ગિવન F બરાબર શું થશે? P ઓફ ખાલી ગણ છેદ F છેદમાં P ઓફ F, અને આ તો 0 બાય P ઓફ F, એટલે આ થયા 0. અને આની આપણે ચર્ચા પણ કરી કે A અને B જો પરસ્પર અલગ ઘટનાઓ હોય તો આ પદ 0 થતું હતું. તો અહીંયા E અને E ડેશ અલગ ઘટનાઓ જ કહેવાય પરસ્પર, એટલે એ 0 થશે. અથવા આવી રીતના પણ જોઈ શકો તમે. તો અહીંયા મારે શું જોઈએ છે? P ઓફ E ડેશ ગિવન F બરાબર 1 માઇનસ P ઓફ E ગિવન F. તો આ આપણે સાબિત થયું સૂત્ર. તો આમ આપણે આજે જોયું કે સંભાવના હતી એમાંથી આપણે એક સ્ટેપ આગળ વધ્યા કે હવે આપણે બે ઘટનાઓ આપેલી હોય તો એક ઘટના બની ગઈ છે અને પછી બીજી બને છે, અથવા પહેલાં બીજી બની ગઈ છે અને પછી પહેલી બને છે. એટલે કે શરતને આધીન સંભાવના થઈ ગઈ, જેને કીધું શરતી સંભાવના. તો શરતી સંભાવના શું છે એની આપણે ચર્ચા કરી, એમની વ્યાખ્યા આપી, એનો સિમ્બોલ શું છે એ જોયું, અને એના 3 ગુણધર્મો જોયા. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરતી સંભાવનાના એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું. તો આપણે અત્યારે આ લેક્ચર પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ.